નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે જે આવનારી એસટીઆઈ ફિલિમ્સ છે તે માટે આપણે શું કરવું જોઈએ, કયા કયા સબ્જેક્ટમાં વધારે ધ્યાન આપવું જોઈએ, તે બાબતે સ્ટ્રેટેજી આપણે શું હોવી જોઈએ અને કઈ રીતે આપણે 100+ માર્ક્સ જે રહે પ્રિલિમ્સમાં સ્કોર કરી શકીએ કે જેથી આપણું ઇઝીલી લિસ્ટની અંદર નામ આવી જાય. તો તે અંતર્ગત મિત્રો આજે ચર્ચા કરવી છે. બરાબર. તો આમાં ટોટલ આપણું જે આ લેક્ચર રહ્યું એ 2 ફેઝમાં છે, જેમાં ફર્સ્ટ ફેઝ જે રહ્યો એમાં આપણે સ્ટ્રેટેજી, ટાઈમ મેનેજમેન્ટ, સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચન્સ કેટલા પૂછાશે, પછી કયા સબ્જેક્ટમાં આપણે વધારે ટાઈમ આપવો જોઈએ અને કયા સબ્જેક્ટના ક્વેશ્ચન આપણે પહેલાં એટેમ્પ કરવા જોઈએ. ફર્સ્ટ ફેઝની અંદર આ પ્રશ્નો સંબંધિત ચર્ચા કરીશું. અને જે સેકન્ડ ફેઝ છે તેમાં મિત્રો આપણે બુક લિસ્ટની ચર્ચા કરીશું કે જે એસટીઆઈ છે તેમાં બુક લિસ્ટ કઈ કઈ આપણે યુઝ કરવી જોઈએ. બુક લિસ્ટ માટે મિત્રો આપણે પ્રોજેક્ટર ઉપર તમને બુક લિસ્ટ બતાવવી પડશે. એટલે જે લાસ્ટ ફેઝ રહ્યો આ વિડીયોનો તેમાં આપણે પ્રોજેક્ટર ઉપર બુક લિસ્ટની ચર્ચા કરીશું. તો આમ ફર્સ્ટ 2 પાર્ટની અંદર આ લેક્ચર બનાવવામાં આવશે. અને જે આવનારું લેક્ચર છે તેમાં કયા સબ્જેક્ટમાં આપણે સબ્જેક્ટ વાઇઝ કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કે જેમાંથી મેક્સિમમ અમાઉન્ટની અંદર જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે તે માટેની આપણે સિરીઝ લાવવાની ઈચ્છા છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણો આજનો જે લેક્ચર છે એ આપણે બિગિન કરીએ. બરાબર છે. જેમાં સૌપ્રથમ આપણે સ્ટ્રેટેજી, ટાઈમ મેનેજમેન્ટ એ બધાની વાત કરીએ. બરાબર છે. હવે સ્ટ્રેટેજીની વાત કરીએ મિત્રો, તો હંમેશા કોઈ બી આપણે જીપીએસસીની એક્ઝામ ક્લિયર કરવી છે તો બેઝિક જે 4 સબ્જેક્ટ છે જેમ કે હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી અને ઇકોનોમી અને કરંટ અફેર્સ, આના ઉપર સારી આપણી પકડ હોવી જોઈએ. જેટલા બેઝિક કન્સેપ્ટ છે એ આપણને સારી રીતે આવડવા જોઈએ. તો આપણી ફર્સ્ટ અને ફોરમોસ્ટ સ્ટ્રેટેજી જે રહી એ સબ્જેક્ટ સ્પેસિફિક રહ્યા. જે મેઇન 4 કોર સબ્જેક્ટ છે તેમાં વધારે ધ્યાન આપવું જોઈએ. હવે સૌપ્રથમ તો મિત્રો આપણે એક્ઝામ સાઇડ થોડી વાત કરી દઈએ. તો જનરલી આપણે એસટીઆઈની વાત કરીએ મિત્રો તો 200 ક્વેશ્ચન્સ અને 200 માર્ક્સની એક્ઝામ હોય છે આ. બરાબર છે. ટોટલ આપણને 2 કલાકનો સમયગાળો આપવામાં આવે છે. એટલે કે 120 મિનિટના સમયગાળામાં આપણે 200 ક્વેશ્ચન્સ એટેમ્પ કરવાના હોય છે. હવે આ જે સમયગાળો રહ્યો એ ખૂબ ઓછો છે. એટલે અને હસમુખ પટેલ સાહેબના સમયગાળામાં સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન વધારે પૂછાય છે. એટલે 100% જે લાસ્ટ જે બી મિત્રો રહ્યા એમને લાસ્ટ ડીવાયએસઓની પ્રિલિમ્સ આપી હશે તેમને ખબર જ હશે, અને લાસ્ટ જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ આપી હશે એમને પણ ખબર હશે કે ટાઈમ જે રહ્યો એ ખૂટે છે. એટલે પહેલેથી જ આપણે જે ક્વેશ્ચન પેપર છે એને એટેમ્પ કરવામાં વધારે મીન્સ કે એડિક્વેટ દરેક સબ્જેક્ટને ટાઈમ આપવો જોઈએ. બરાબર છે. તો સૌપ્રથમ તો મિત્રો આપણે જનરલી ઘણા મિત્રોના એવા ક્વેશ્ચન હતા કે સર તમે ઘણી બધી મીન્સ કે જીપીએસસીની હમણાં જ ઘણી બધી પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે, તો તમારી સ્ટ્રેટેજી શેર કરો તમે. તો મિત્રો હું મારી સ્ટ્રેટેજી શેર કરીશ. બરાબર છે. 28 નંબરની મેં ડીવાયએસઓની પ્રિલિમ્સ અને મેન્સ બંને આપી છે. ઉપરાંત જીપીએસસી ક્લાસ 1-2ની 47 નંબર 240 નંબરની મેન્સ આપી છે. ઉપરાંત એસીએફની પણ મેન્સ છે, ડીવાયએસઓની પણ મેન્સ છે, અને બીજી બધી જીપીએસસીની ઘણી બીજી એક્ઝામ છે ટેકનિકલ, તેની પણ મેં મેન્સ આપેલી છે. તો એ માટે મિત્રો મારા કયા કયા મીન્સ કે સ્ટ્રેટેજી રહી છે આ પ્રિલિમ્સ ક્લિયર કરવા માટે તે હું આજે તમારી સાથે શેર કરીશ. તો મિત્રો હું ક્વેશ્ચન કેટલા એટેમ્પ કરું છું, તો જનરલી ડીવાયએસઓ એસટીઆઈની વાત હોય તો ટોટલ 200 માર્ક્સના ક્વેશ્ચન હોય. તો જનરલી મિત્રો હું 170 to 180 ક્વેશ્ચન એટેમ્પ કરતો હોઉં છું. 180 સમથિંગ તો મારા એવરેજ દરેક મીન્સ કે ડીવાયએસઓ એસટીમાં હોય જ છે. બરાબર છે. હવે એવું નથી કે આઈડિયલી તમારે આટલા એટેમ્પ કરવા જ જોઈએ. ઘણા લોકો એમ પણ કહેતા હોય કે ક્વેશ્ચન જે રહ્યા એ ઓછા એટેમ્પ કરવા જોઈએ, જેટલા આવડતા હોય એટલા કરવા જોઈએ. એ પણ સાચી વાત છે અને હું પણ એમાં માનું છું. ખાસ કરીને હું કેવા ક્વેશ્ચન એટેમ્પ કરું છું જેમાં સેજ પણ મને આઈડિયા નથી તે દરેક ક્વેશ્ચન સ્કીપ કરી દઉં છું. તો કોઈ પણ એક્ઝામમાં મારા માટે લગભગ 20 થી 25 ક્વેશ્ચન એવા હોય કે જેના ઉપર મને કોઈ આઈડિયા ન હોય. બાકી એટલીસ્ટ હું કાં તો આન્સરની નજીક હોઉં યા તો 50-50 સુધી પહોંચી જતો હોઉં તેવા ક્વેશ્ચન હું એટેમ્પ કરું છું. બરાબર છે. અને આ જ ક્વેશ્ચન આપણે એટેમ્પ કરવા જોઈએ, બાકી બધા સ્કીપ કરી દેવા જોઈએ. જે પ્રશ્ન વિશે આપણને કોઈ પણ આઈડિયા નથી તેમાં તુક્કો ના મારવો જોઈએ. અને ઘણા બાબુસોના હોય છે એ એવું સજેસ્ટ કરતા હોય છે કે હું 200માંથી 200 ક્વેશ્ચન એટેમ્પ કરું છું. તો મિત્રો આઈડિયલી 200માંથી 200 ક્વેશ્ચન એટેમ્પ કરવા જરૂરી નથી. બરાબર છે. કારણ કે કટ ઓફ જે રહ્યું એ 200માંથી 200 કદી જવાનું નથી. કટ ઓફ ખાસ હસમુખ પટેલ સાહેબ આવ્યા પછી જીપીએસસીની જેટલી બી એક્ઝામ છે એમાં 100ની અંદર જ કટ ઓફ આવ્યું છે. બરાબર છે. એટલે આપણી પ્રાયોરિટી એ હોવી જોઈએ કે આપણે સેફ સ્કોર કરી લેવો જોઈએ. 100 થી 110ની વચ્ચેનો સ્કોર જે રહ્યો એ સેફ સ્કોર ગણી શકાય. બરાબર. એટલે આપણે આની આજુબાજુમાં રહીને અને એક્ઝામનું જે ક્વેશ્ચન પેપર છે એનું લેવલ શું છે
તેના આધારે આપણે નક્કી કરવું જોઈએ કે હું કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરીશ. આઈડિયલી 170 થી 180 ક્વેશ્ચન એટેમ્પ કરવા જોઈએ આપણે, બરાબર છે. આ ક્યારે વેલિડ છે કે જ્યારે તમે દરેક સબ્જેક્ટ વાંચ્યા છે, દરેક સબ્જેક્ટનું તમને સારું નોલેજ છે. જો તમને કોઈ સબ્જેક્ટનું ઓછું નોલેજ હોય તો તેના ક્વેશ્ચન સ્કીપ કરી શકાય. અને આ જે 170-80નો આંકડો રહ્યો એ ઘણા સમયે 140 થી 150 સુધી પણ પહોંચી જતો હોય છે. એટલે એ દરેક વ્યક્તિઓ પ્રમાણે અલગ હોય છે, પણ હું 170 થી 180 ક્વેશ્ચન એટેમ્પ કરું છું, બરાબર છે. હવે મારી જીપીએસસી જે જર્ની રહી અને યુપીએસસી જર્ની, એના આધારે મેં જેટલી બી એક્ઝામ્સ મિસ કે આપી છે, ક્લિયર કરી છે, તેના આધારે હું સબ્જેક્ટ વાઇઝ કેટલા ક્વેશ્ચન પૂછાશે તેનું એનાલિસિસ હું સારી રીતે કરતો હોઉં છું દરેક પેપર પત્યા પછી. તો મારા એનાલિસિસના આધારે એસટીઆઈની અંદર દરેક સબ્જેક્ટમાંથી કેટલા ધારો કે 20-25 ક્વેશ્ચન એવા કેટલા ક્વેશ્ચન પૂછાશે તે વિશે આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. જેમ કે એક સમયગાળો હતો જીપીએસસીનો, જ્યારે 400 માર્ક્સની એક્ઝામ હતી, ત્યારે હિસ્ટ્રી અને કલ્ચર જો તમે સારી રીતે કર્યું હોય તો તેમાં 100+ માર્ક્સના ક્વેશ્ચન તમે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી જોવા મળે તમને એક્ઝામમાં. પણ હવે દરેક એક્ઝામ જે રહી પ્રિલિમ્સ એ 200 માર્ક્સની થઈ ગઈ, ઇન્ક્લુડિંગ જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ. હવે આ કેસીસની અંદર હિસ્ટ્રી જે રહ્યા એની અંદર આ લોકોએ ઘટાડીને 25 થી 35 માર્ક્સના ક્વેશ્ચન હિસ્ટ્રી અને કલ્ચર બંનેના આ લોકો કમ્બાઈન કરીને પૂછતા હોય છે. એટલે હવે મિત્રો હિસ્ટ્રીમાં આપણે ઓછો ટાઈમ આપવો જોઈએ, કારણ કે હિસ્ટ્રીમાંથી 25 થી 35 જેટલા ક્વેશ્ચન્સ આ લોકો 200માંથી પૂછે છે. હવે પોલિટીની વાત કરીએ તો પોલિટી જે રહ્યો એ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તમે લક્ષ્મીકાંતની બુક કરી દો અને અમુક એનસીઆરટીસ કરી લો તો પોલિટીમાં આરામથી 30 થી 35 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે એમાંથી આરામથી તમે 22 થી 25 માર્ક્સ આરામથી લાવી શકો છો. એટલે પોલિટીમાં મિત્રો 25 થી 30 ક્વેશ્ચનની આશા રાખવી આપણે, એસટીએમાં એટલા તો હશે જ, બરાબર. હવે ઇકોનોમીની વાત કરીએ. ઇકોનોમી પણ એક સારો સબ્જેક્ટ છે અને એમાં ઇકોનોમીમાં આપણે ગવર્મેન્ટ સ્કીમને એ બધું ઇન્ક્લુડ કરીએ તો મિત્રો આરામથી 35 માર્કનું ઇકોનોમી પૂછાતું હોય છે, બરાબર છે. હવે જીઓગ્રાફીની વાત કરીએ આપણે તો જીઓગ્રાફીમાં મિત્રો ખાસ કરીને ગુજરાતની જીઓગ્રાફીમાંથી બહુ ઓછા ક્વેશ્ચન પૂછાતા હોય છે. એવું નથી કે પૂછાતા નથી હોતા, પણ 3-4 ક્વેશ્ચન આપણે આશા રાખી શકીએ. મેક્સિમમ 5 ક્વેશ્ચન છે, વધારે તો ગુજરાતની જીઓગ્રાફીમાંથી નથી પૂછાતા. અને બાકીના જે જીઓગ્રાફીના ક્વેશ્ચન રહ્યા તેમાં એનસીઆરટી લેવલના ક્વેશ્ચન જે રહ્યા એ વધારે હોય છે. મોસ્ટ ઓફ ક્વેશ્ચન જે રહ્યા તમને એનસીઆરટીસમાંથી જોવા મળશે જીઓગ્રાફીના. હવે ટોટલ નંબર ઓફ ક્વેશ્ચનની વાત કરીએ તો 20 થી 25 ક્વેશ્ચન જેટલા રહ્યા એ જીઓગ્રાફીમાંથી પૂછાતા હોય છે, બરાબર છે. હવે જો આમાં એન્વાયરમેન્ટ પણ આપણે ઇન્ક્લુડ કરી દઈએ તો બીજા એન્વાયરમેન્ટના 10 ક્વેશ્ચન વધી જાય. એટલે જીઓગ્રાફી અને એન્વાયરમેન્ટ બંને ભેગું થઈને 35 ક્વેશ્ચન જેટલા પૂછાય છે, બરાબર છે. તો આપણે હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી, ઇકોનોમી અને એન્વાયરમેન્ટની વાત થઈ ગઈ. હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ. મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ હતી, એમાં પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્વેશ્ચન ઘણા ટ્રિકી હતા. ડીવાયએસઓની પ્રિલિમ્સ લેવાઈ તેમાં પણ ઘણા ટ્રિકી ક્વેશ્ચન હતા. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આપણે સબ્જેક્ટ કવર કરવો હોય તો બેઝિક જે કરંટ અફેર્સ છે એના ઉપર આપણી સારી એવી પકડ હોવી જોઈએ. અને કરંટ અફેર્સ ઉપરાંત આપણે એનસીઆરટીની ક્લાસ 6 થી ક્લાસ 10ની જે સાયન્સ એન્ડ ટેકનોલોજીની બુક છે એનું સારું એવું આપણે નોલેજ હોવું જોઈએ, એ આપણે કવર કરવાની છે, બરાબર છે. અને એનસીઆરટી સિવાય ક્લાસ 12ની જે બાયોલોજીની બુક છે એના અમુક ટોપિક્સ જે રહ્યા એ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી બંને માટે કામના છે. અને જે ઇઝી ક્વેશ્ચન જે રહ્યા સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટના એ એનસીઆરટીમાંથી પૂછાતા હોય છે. બાકીના જે ક્વેશ્ચન પૂછાય છે એ આપણે સ્કીપ કરવાના છે, બરાબર. કારણ કે કટ ઓફ ક્યારે પણ 200માંથી 200 જવાનું નથી. એટલે અમુક જે ક્વેશ્ચન છે આપણે સ્કીપ કરવાની આદત બનાવવી પડશે જો આપણે એસટીઆઈ ક્લિયર કરવા માંગતા હોય કે બીજી કોઈ પણ એક્ઝામ છે જીપીએસસીની આપણે ક્લિયર કરવા માંગતા હોઈએ તો, બરાબર છે. તો મિત્રો આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ. હવે આપણે વાત કરીશું કરંટ અફેર્સની. કરંટ અફેર્સ બાબતે વિદ્યાર્થીઓમાં ઘણી મૂંઝવણ હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ કરંટ અફેર્સ પાછળ એટલા બધા ગાંડા થઈ જાય છે કે સ્ટેટિક જે સબ્જેક્ટ રહે એને સારી રીતે કવર નથી કરતા અને એના લીધે એમનું સિલેક્શન થતું નથી, બરાબર છે. તો કરંટ અફેર્સની પાછળ મિત્રો એટલું બધું ભાગવું ના જોઈએ. કરંટ અફેર્સ એઝ અ સબ્જેક્ટ તરીકે એને કવર કરવાની જરૂર નથી તમારે, પણ જે તમારી આજુબાજુમાં ઘટના બની રહી છે તેના વિશે તમે કેટલું જાણો છો, બસ જીપીએસસી આટલું જ તમારા જોડે ઈચ્છે છે. અને આ માટે શું કરવું જોઈએ આપણે, તો હું મારી વાત કરું તો યુપીએસસી જીપીએસસી બંનેને ટાર્ગેટ કરું છું. એટલે વિઝન આઈએસ જે છે એના મંથલી જે કમ્પાઇલેશનની પીડીએફ હોય છે એ બહુ સારી હોય છે. ખાસ કરીને પ્રિલિમ્સમાં તો કામ આવે છે પણ મેન્સમાં ઘણી ઉપયોગી છે અને જીપીએસસી મેન્સમાં પણ આપણને
જે વ્યક્તિને સારું ડીપમાં નોલેજ જોઈતું હોય, મીન્સ કે આન્સર રાઇટિંગ કરવાની સારી એવી સ્કિલ બનાવી હોય, તેની વિઝન આઈએસની પીડીએફ વાંચવી જોઈએ. હવે ગુજરાત સ્પેસિફિક ન્યૂઝ જે રહી તે માટે શું કરવું જોઈએ? તો તે માટે મિત્રો હું ગુજરાત પાક્ષિક રેગ્યુલરલી ફોલો કરું છું. બરાબર છે. મહિનામાં 2 પીડીએફ આ લોકો મૂકતા હોય છે. ગુજરાત ઇન્ફોર્મેશનની વેબસાઇટ ઉપર તમને આરામથી આ પીડીએફ મળી રહે છે અને તમે આરામથી મીન્સ કે 45 થી 50 પેજની હોય છે એક પીડીએફ. એમાં દરેક વસ્તુ કામની નથી હોતી. એટલે જે ગુજરાત પાક્ષિક રહ્યું એમાં તમને ઘણા મિત્રો એવા હશે કે જે ગુજરાતીમાં જ માત્ર તૈયારી કરતા હશે. તેમના માટે ગુજરાત પાક્ષિક ઘણું લાભદાયી છે. અને જે લોકો ગુજરાતીમાં આન્સર રાઇટિંગ કરે છે એ લોકોને પણ આન્સર કઈ રીતે લખવા એ ગુજરાત પાક્ષિકમાંથી ખબર પડશે. બરાબર. એટલે ગુજરાત પાક્ષિકને કવર કરવું એ જરૂરી છે. બરાબર છે મિત્રો. તો સબ્જેક્ટ વાઇઝ મિત્રો આપણે આ ક્વેશ્ચન જોયા. કરંટ અફેર્સની વાત કરીએ તો ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી આપણે જોઈએ. જેમ કે ઘણા કરંટ અફેર્સ રિલેટેડ પોલિટીના ક્વેશ્ચન જે રહ્યા એ ડાયરેક્ટલી આ લોકો પૂછાતા હોય છે. એટલે એને પોલિટીમાં પણ ગણી શકાય અને કરંટ અફેર્સમાં બી ગણી શકાય. હવે એવરેજ આપણે આવા ક્વેશ્ચનની વાત કરીએ તો ડીવાયએસઓમાં ખાસ કરીને કરંટ અફેર્સ એ લોકોએ પૂછ્યું નહોતું, પણ કન્ટેમ્પરરી કરંટ અફેર્સ પૂછ્યું હતું. કન્ટેમ્પરરી કરંટ અફેર્સ એટલે શું? કે એવું કરંટ અફેર્સ નહીં કે જે છેલ્લા 2-3 મહિનામાં બની ગયું હોય અને કોખીને તમે આવ્યા હોય અને ડાયરેક્ટ તમને કોપી પેસ્ટ ક્વેશ્ચન જોવા મળે. એ ટાઈપના ક્વેશ્ચન જીપીએસસીમાં હવે પૂછાવાના બંધ થઈ ગયા છે અને એસટીઆઈમાં પણ નહીં જ પૂછાય. એટલે છેલ્લા 1-2 વર્ષમાં જે ઘટનાઓ બની છે એ રિલેટેડ એ સંબંધિત જે કરંટ અફેર્સ છે તેના ઉપર આપણે સારું એવું ફોકસ કરવાનું છે. બરાબર છે. અને કન્ટેમ્પરરી ક્વેશ્ચનની વાત કરીએ તો આરામથી આપણે 35 થી 40 ક્વેશ્ચનની ગણતરી રાખવી કરંટ અફેર્સમાં. બરાબર છે મિત્રો. એમાં દરેક સબ્જેક્ટમાં ઓવરલેપ થાય. જેમ કે ઘણા ક્વેશ્ચન હિસ્ટ્રીના હોય, પોલિટી, જીઓગ્રાફી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. એ રીતે ઘણા ક્વેશ્ચન જે રહ્યા એ ઓવરલેપ થતા હોય છે. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે સબ્જેક્ટ વાઇઝ કેટલા ક્વેશ્ચન આ લોકો પૂછતા હોય છે 200 માર્ક્સમાંથી તે રિલેટેડ ચર્ચા કરી. હવે આમાં મેથ્સ અને રિઝનિંગ રહી ગયું. મેથ્સ અને રિઝનિંગના 25 થી 30 ક્વેશ્ચન જે રહ્યા એ દરેક એક્ઝામમાં હોય છે. બરાબર. અને મેથ્સ અને રિઝનિંગને કવર કરવા માટે તમારે બેસિક કન્સેપ્ટ કરી દેવાના. યુટ્યુબ કે કોઈ પણ બુકનો રેફરન્સ લઈ કરી શકો છો. પાછળ આપણે બુક લિસ્ટની ચર્ચા કરીશું, પણ એ પ્રોજેક્ટર થ્રુ સમજીશું. એટલે અત્યારે હાલ પૂરતું આપણે અહીંયા સ્કીપ કરીએ છીએ. બરાબર છે. હવે પ્રિલિમ્સ જે રહ્યો એમાં ટાઈમ ઘણો ઓછો હોય છે. તો કયા સબ્જેક્ટને આપણે પહેલાં પ્રાયોરિટી આપીને બતાવવું જોઈએ કે જેથી આપણે સિલેક્શન લિસ્ટમાં નામ આવી શકે આપણું. બરાબર છે મિત્રો. તો એ સંબંધિત વાત કરતાં પહેલાં આપણે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટની વાત કરીએ. તો જીપીએસસી પ્રિલિમ્સ પાસ કરવા માટે મહત્વપૂર્ણ સબ્જેક્ટ કયા છે? તો મારા પ્રમાણે વાત કરીએ મિત્રો તો પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી, એન્વાયરમેન્ટ અને કરંટ અફેર્સ આ જે રહ્યા એ મહત્વપૂર્ણ ટોપિક્સ છે. અને આપણે આ જે ટોપિક રહ્યા સબ્જેક્ટ એને સૌથી મીન્સ કે પહેલાં કરવાના છે. અને મેથ્સ અને રિઝનિંગ જે રહ્યો હું એ સૌથી છેલ્લે કરતો હોઉં છું. મીન્સ કે પહેલાં જે 25-30 ક્વેશ્ચન બાકી રહ્યા મેથ્સ રિઝનિંગના એ પહેલાંના સમયગાળાની અંદર બધા ક્વેશ્ચન જેટલા આવડતા હોય એટલા એટેમ્પ કરી દેવાના. અને છેલ્લો જે તમારા જોડે અડધો કલાક કે 20-25 મિનિટનો સમય બચે તેમાં છેલ્લે તમે મેથ્સ રિઝનિંગ કરી શકો છો. તો આ મિત્રો મારી સ્ટ્રેટેજી છે. હવે તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરી શકો છો, પણ મેથ્સ રિઝનિંગને હંમેશા છેલ્લે એટેમ્પ કરવું જોઈએ એવું હું માનું છું. કારણ કે જો તમે મેથ્સ રિઝનિંગ એટેમ્પ કરવા જશો સ્ટાર્ટિંગમાં તો એવી પોસિબિલિટી રહી કે તમારો અડધો કલાક બી જતો રહે, 40 મિનિટ બી જતી રહે, 50 મિનિટ બી જતી રહે. જેથી તમારે પાછળના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ રહ્યા જેમ કે પોલિટી રહ્યું, ઇકોનોમી રહ્યું, જીઓગ્રાફી રહ્યું, એન્વાયરમેન્ટ એ રહી જશે. બરાબર છે. એટલે મેથ્સ અને રિઝનિંગને છેલ્લે એટેમ્પ કરવાની આદત બનાવી લો. બરાબર છે. જેથી તમારો ટાઈમ જે ખૂટવાનો રહ્યો એ બહુ મિનિમમ થઈ જશે. બરાબર છે. એટલે સૌ પ્રથમ આપણે પોલિટીના ક્વેશ્ચન એટેમ્પ કરી દેવાના, પછી ઇકોનોમીના ક્વેશ્ચન એટેમ્પ કરી દેવાના, પછી જીઓગ્રાફી અને એન્વાયરમેન્ટના કરવાના, પછી જે ટાઈમ બચે એમાં હિસ્ટ્રીના ક્વેશ્ચન કરવાના. કારણ કે હિસ્ટ્રીમાં તો એટલું કંઈ વિચારવાનું હોતું નથી. આઈધર જો તમને આવડે છે તો કરો, અધરવાઇઝ સ્કીપ કરો. બરાબર છે. પછી કરંટ રિલેટેડ ક્વેશ્ચન કરો અને છેલ્લે પછી મેથ્સ રિઝનિંગ કરો. તો આ સિક્વન્સ જે રહ્યું એ દરેક એક્ઝામમાં હું ફોલો કરું છું અને તમે પણ ફોલો કરી શકો છો. બરાબર છે. તો મિત્રો આ ફર્સ્ટ ફેઝ જે રહ્યો આપણો એમાં સ્ટ્રેટેજીની વાત કરી. હવે આપણે જો એક્ઝામને સિરિયસલી લઈએ છીએ, ખાસ કરીને એસટીઆઈ બનવાની જો આપણે ચાહના રાખો છો તો સમયગાળો ઘણો ઓછો છે. 4 જાન્યુઆરી એક્ઝામ છે. બરાબર છે. આજે લગભગ ડિસેમ્બર મહિને તો સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે ઘણો ઓછો સમયગાળો રહ્યો છે. એટલે 1 મહિનાની અંદર તમારે દરેક સબ્જેક્ટને ઇક્વલ સમય આપવાનો છે. એવું ના થઈ જાય કે કોઈ એક સબ્જેક્ટને તમે વધારે સમય આપી દીધો અને બીજો સબ્જેક્ટ જોવાનો જ રહી ગયો એમ.
હંમેશા આ જે આપણી માનસિકતા રહે એ મૂર્ખતાનો પાથ ગણી શકાય આપણે. કારણ કે સિવિલ સર્વિસની જેટલી બી એક્ઝામ છે એમાં એટલું ઇમ્પોર્ટન્ટ નથી કે તમે સબ્જેક્ટ એકદમ ક્લિયર કરો, પણ દરેક સબ્જેક્ટ જે રહે એમાં આપણે થોડું નોલેજ હોવું જોઈએ. એનાથી તમને બેનિફિટ શું રહેશે કે એવું બી પોસિબલ છે કે તમે જે નથી સબ્જેક્ટ કવર કર્યો, અમુક ટોપિક નથી કવર કર્યા, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તમે કવર કરી લીધા છે અને અમુક સ્કીપ કર્યા છે. હવે એવી પોસિબિલિટીઝ છે કે જે તમે સ્કીપ કર્યા ક્વેશ્ચન્સ, ટોપિક સ્કીપ કર્યા એમાંથી ક્વેશ્ચન ના પૂછાય, બરાબર છે. અને જો તમે એ આખો સબ્જેક્ટ જ સ્કીપ કરી દો તો તમારી જે મૂર્ખતાના લીધે તમારું સક્સેસ રેશિયો ઘટી જાય છે. એટલે આ હંમેશા આપણી પ્રાયોરિટી ના હોવી જોઈએ. આપણે દરેક સબ્જેક્ટને ઇક્વલ સમયગાળો આપીને સારું એવું રિવિઝન અને તૈયારી કરવાની છે, બરાબર છે. તો મિત્રો આ આપણો સ્ટ્રેટેજીનો પહેલો ભાગ જે રહ્યો એ પત્યો. અને હવે આપણે પ્રોજેક્ટર થ્રુ હું તમને સમજાવીશ કે એસટીએમાં સબ્જેક્ટ વાઇઝ કઈ આપણે બુક પ્રિફર કરવી જોઈએ, બરાબર છે. તો આમ બુક લિસ્ટ સાથે આપણો આ લેક્ચર પતશે અને જે નેક્સ્ટ બીજા બધા લેક્ચર હશે એમાં સબ્જેક્ટ વાઇઝ આપણે કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કે જે એસટીએમાં પૂછાઈ શકે અને આને તો તમારે સ્કીપ નથી જ કરવાના, તે વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું, બરાબર છે. તો હવે આપણે મિત્રો બુક લિસ્ટ પ્રોજેક્ટર થ્રુ હું તમને બતાવીશ કે કઈ બુક લિસ્ટ આપણે કવર કરવી જોઈએ, બરાબર. તો આ લેક્ચરમાં તમે સ્ટે ટ્યુન રહો. મિત્રો આ જે વિડીયો રહ્યો એ ઘણો લાંબો થઈ ગયો છે, એટલે આપણે એક કામ કરીએ કે જે એસટીએ માટે મહત્વપૂર્ણ બુક લિસ્ટ છે તે આપણે આના માટે અલગથી એક લેક્ચર બનાવી દઈએ, કારણ કે તે પ્રોજેક્ટર થ્રુ સમજવું આપણા માટે સારું રહેશે. એટલે એસટીએ માટે આપણે કઈ બુક લિસ્ટનો ઉપયોગ કરવો જોઈએ સબ્જેક્ટ વાઇઝ તેની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું, નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું, બરાબર.